વાત કરીએ થરાદની. થરાદમાં પૈસા ન આપતા પથ્થર મારી ઈજા કરી અને છેવટે પોલીસ ફરિયાદ નોંધાઈ. થરાદના તાલુકાના ચુડમેર ગામના શિવરામભાઈ ઉર્ફે લવજીભાઈ મયારામભાઈ વરણ સાંજના સુમારે થરાદ બજારમાં હનુમાન ગોળાઈથી રેફરલ આવતા બનાસ બેંક આગળ રોડ ઉપર રિક્ષામાં જવા ઊભા હતા. આ વખતે ગામના વિનોદભાઈ જયરામભાઈ વરણે તેની પાસે આવીને પૈસા માંગતા તેણે આપવાની ના પાડતા ગુસ્સે થઈ અપશબ્દ બોલી રોડની સાઈડમાં પડેલ પથ્થર માથામાં માર્યો હતો. તેમજ તેને ફરીથી સામે ન મળતો નહીંતર જાનથી મારી નાખીશ તેવી ધમકી પણ આપી હતી, જેથી શિવરામભાઈએ હાથ વચ્ચે લાવતા હાથની આંગળીઓ પર ઈજા થઈ હતી ને આજુબાજુ લોકોએ વચ્ચે પડીને છોડાવ્યા હતા. આ વખતે બીજી વખત પીઠ ઉપર પથ્થર માર્યો હતો. તેમજ તેને ફરીથી સામે ન મળતો નહીંતર જાનથી મારી નાખીશ તેવી ધમકી પણ આપીને તેઓ જતા રહ્યા હતા. ઘટના ભાઈ થરાદથી આવતા હતા ઘરે આવતા રિક્ષામાં બેઠા હતા ને ભાઈ આવ્યો અહીંયા અને ભાઈએ એમ કીધું કે ભાઈ પૈસા હાલ. એટલે કે ભાઈ કે પૈસા નથી. એટલે એ ભાઈએ ડાયરેક્ટ રિક્ષા પાસે બલક પડ્યો હતો. બલક લઈને ભાઈને માથામાં માર્યો. એને લીધે ભાઈને ગંભીર ઈજા થઈ માથામાં અને તમે તો ટોક આવ્યા એને હું ગંભીર હતો, માથામાં વાગેલો હતો. ત્યાર પાછળ હું આવ્યો ત્યારથી રિક્ષામાં બેહાડી તરત લઈ આવ્યો. તરત પૈસા મારા ભાઈ એમને પણ હું છોડીને આવતો હતો કે હું જાત હું દવાખાને લઈને